હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.4 નો ક્વેશ્ચન નંબર 1 આપણે શીખવાના છીએ। આપણે પહોંચી ગયા છીએ સ્વાધ્યાય 8.4। સ્વાધ્યાય 8.3 સુધીના બધા જ વિડીયો વ્યવસ્થિત રીતના મૂકી દીધા છે, તમે ન જોયા હોય તો ચોક્કસથી જોઈ શકો છો। જોકે આ ચેપ્ટરનું નામ છે બેઝિક પદાવલીઓ નિત્યસમ, પરંતુ જ્યારે કોર્સ રિડ્યુસ થયો હતો ત્યારે નિત્યસમ નામનો પોર્શન જ અટી ગયો હતો, એટલે આપણે નિત્યસમ ભણવાના આ ચેપ્ટરમાં આવવાના નથી। તો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 8.4 ની। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને આ વિડીયોમાં તમારી હાજરી પુરાવી દેવાની છે। આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેવાનો છે। ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાના છે। શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.4 ક્વેશ્ચન નંબર 1 ની। પહેલો દાખલો આપણી સમક્ષ આવી ચૂક્યો છે। આમની અંદર આપણે કરવાના છે ગુણાકાર। સરવાળો બાદબાકી આપણે પહેલા જોઈ ગયા છીએ, હવે આપણે કરવાના થાય છે ગુણાકાર। ગુણાકાર કરવાના હોય તો સૌથી પહેલા આ એક પદ છે, આ બીજું પદ છે, જે બંનેના ગુણાકાર કરવાના છે। ધ્યાનથી પહેલા સમજો, ગુણાકાર છે સરવાળા બાદબાકી કરતા બહુ સહેલા, બહુ સહેલા છે, સમજો। જો શું કરશું તો ગુણાકાર કરવાના હોય તો પહેલા બે કાઉન્સને બાજુ બાજુમાં લખી દઈએ। આ પહેલો કાઉન્સ, આ બીજો કાઉન્સ। હવે એક વસ્તુ તમને આમાં શીખવવાની છે કે સરવાળા બાદબાકીમાં વચ્ચે સરવાળા બાદબાકીની નિશાની કઈ રીતે, આમાં ગુણાકારની નિશાની તો કરો। તો બાળકો, જ્યારે કોઈ પણ સંખ્યા આવી રીતના કાઉન્સમાં બાજુ બાજુમાં લખેલી હોય તો તમારે એમ જ સમજવાનું કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે। જેમાં તમે વચ્ચે આવી રીતના ચોકડીની નિશાની એટલે કે ગુણાકારની નિશાની ન મૂકો તો ચાલે, આને ગુણાકાર જ કહેવામાં આવે। અને કોઈ સંખ્યાને તમે ઉપર અને નીચે અંશ અને છેદમાં લખેલી હોય તો તમારે સમજવાનું કે આમાં એ બંને સંખ્યાનો ભાગાકાર કરવાનો છે, એમાં આ રીતના ભાગાકારની નિશાની કરેલી ન હોય તો ચાલે। સમજી ગયા? હવે ગુણાકાર કરવાનો હોય ત્યારે શું કરવાનું? પહેલા કાઉન્સનું સૌથી પહેલા પહેલું પદ લખવાનું, લખ્યું ચાલો 2x। હવે આ પહેલા કાઉન્સનું પહેલું પદ છે, આખા કાઉન્સના ગુણે સૌથી પહેલા, ત્યારબાદ આ પહેલા કાઉન્સનું બીજું પદ છે એ આખા કાઉન્સના ગુણે। ફરી પાછું એકવાર, પહેલા આ છે પહેલી વસ્તુ, એ આખા કાઉન્સના ગુણે, પછી આ છે એ આખા કાઉન્સના ગુણે। ડન છે? તો પહેલા 2x છે એ આખા કાઉન્સના ગુણ છે એટલે 2x લખો, અને હવે બીજો છે એ આખો કાઉન્સ લખી દઉં છું। ડન। હવે નિશાની જોવાની, અહીંયા પહેલાની, અહીંયા કઈ નિશાની છે? પ્લસ, તો પ્લસ કરું। હવે અહીંયા 5 છે એ 5 લખું, અને 5 શું થશે? બીજા આખા કાઉન્સના ગુણ છે। હવે આ 5 આખા કાઉન્સના ગુણ છે એટલે આખો કાઉન્સ હવે પાછો લખી દઉં, એટલે 4x -3। શું કર્યું તો કે પહેલા આ લખો, ત્યારબાદ આખા કાઉન્સના ગુણ એટલે આખો કાઉન્સ લખો, વધતા 5 લખો, એ આખા કાઉન્સના ગુણ એટલે એ આખો કાઉન્સ લખો। હવે સાદું રૂપ આપી દો, જવાબ આવી ગયો એટલે થઈ ગયો ગુણાકાર। ચાલો બરાબર। હવે આ 2x છે એ 4x ના ગુણે, સૌથી પહેલા 2x આના ગુણે, ત્યારબાદ આના ગુણે, તો આ 2x છે એ 4x ના ગુણે, તો 4 2 8 x ગુણ્યા x, x નો વર્ગ એટલે 8x નો વર્ગ। બે પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવે, અને પ્લસ આગળ પેલું હોય એમાં ન લખો તો ચાલે। હવે આ છે આના ગુણે, તો વધતે ઓછે ઓછા થાય, 2 3 6, અને આ જે x છે એ x એટલે -6x। હવે આનો વારો, આ 5 છે પહેલા આના ગુણે, ત્યારબાદ આના ગુણે, 5 છે આના ગુણશે તો થઈ જશે 5 4 20, એટલે કે 20 બે પ્લસ છે એટલે +20x। ત્યારબાદ વધતે ઓછે ઓછા, 5 3 15 એટલે -15। તો આ આપણે સાદું રૂપ કર્યું, પરંતુ અહીંયા આપણે જવાબ નથી રાખી દેવાનો। શું કામ? તો કે આની અંદર તમે જોશો તો આ x વાળા બે પદો છે તો એનું સાદું રૂપ થાય, બરોબર? તો ઓછે વધતે ઓછા થાય। સૌથી પહેલા પહેલું પદ લખી લઉં એમને બેઠે બેઠું, 8x વર્ગ। હવે જુઓ, ઓછે વધતે ઓછા થાય, 20 માંથી 6 બાદ કરો તો 14x આવે, 20x માંથી 6x બાદ કરો તો 14x આવે। મોટો છે 20x, એની નિશાની પ્લસ છે એટલે +14x એટલે +14x, અને -15 પાછળ વધેલો છે એ -15 અહીંયા લખી દીધો। હવે આ જે આવ્યો એ છે આપણો બાળકો રાઈટ આન્સર, ફાઇનલ આન્સર, છેલ્લો જવાબ। ડન। તો આવડી ગયો ગુણાકાર? ચોક્કસથી મને કોમેન્ટ કરીને તમારે બધાએ જણાવવાનું છે કે ગુણાકાર આવડી ગયો એમ। ચાલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ।
આમાં શું કરીશું તો કે આ પહેલું પદ, આ બીજું પદ. હવે સૌથી પહેલા બે કાઉન્સમાં લખી લઈએ આપણે. 8 - y 3y - 4. ડન. વચ્ચે ગુણાકારની નિશાની નથી કરી તો એને ગુણાકાર જ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા આ y છે એ આખા કાઉન્સને ગુણશે. તો ચાલો y કોને ગુણે છે? બીજા આખા કાઉન્સને, એટલે બીજો આખો કાઉન્સ ગુણાકારમાં લખો. વચ્ચે અહીંયા ગુણાકારની નિશાની નથી કરતો તો એને ગુણાકાર જ કહેવાય કે આ કાઉન્સમાં લખેલું છે. કાઉન્સનો અર્થ ગુણાકાર સમજી લેવાનો. ત્યારબાદ આ -8 છે એ આખા કાઉન્સને ગુણશે, એટલે -8 અને આખો કાઉન્સ લખું કારણ કે આખા કાઉન્સને ગુણે છે. ડન. હવે શું કરીશ? આ y છે સૌથી પહેલા આને ગુણે, ત્યારબાદ આને ગુણે. y છે એ 3y ને ગુણે એટલે થઈ જશે 3y વર્ગ. ત્યારબાદ આ y છે એ -4 ને ગુણે એટલે થઈ જશે -4y. હવે જુઓ, ઓછે વધતે ઓછા 8 છે એ 3y ને ગુણે એટલે -24. 8 તેરી 24 થાય 24y. અને ઓછે ઓછે વધતા થાય 8 4 કેટલા થાય? 32. ડન. તો અહીંયા આપણું આ સાદુરૂપ ટૂંકમાં આટલું સ્ટેપ થઈ ગયું. હવે આગળ જોવાનું કે કોઈ સરખી વસ્તુ છે તો અહીંયા y વાળા બે પદો છે તો એનું સાદુરૂપ આપણે કરી દેવાનું છે. સાદુરૂપ કરીએ તો સૌથી પહેલા પહેલું પદ છે અને એમને લખી લઉં છું તો 3y વર્ગ. હવે જોવો તો ઓછે ઓછે વધતા થાય 24 + 4 કરીએ તો થઈ જાય 28, એટલે 28y. મોટું કોણ છે? 24. એની નિશાની કઈ છે? માઇનસ, એટલે માઇનસ નિશાની આવશે. +32 જે વધ્યા છે તે એમને. તો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર, ફાઇનલ આન્સર, છેલ્લો જવાબ. ડન છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. મારી દ્રષ્ટિએ પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો કોઈ દાખલો હોય એ આ ત્રીજો દાખલો છે. અને આ ત્રીજો દાખલો જોઈને સૌ કોઈ છે બરોબર એ ફફડવા માંડે, એટલે કે બીવા માંડે, કારણ કે બીક લાગે. પોઈન્ટ વાળો દાખલો છે તો બાળકો પોઈન્ટથી તમારે બીવાનું નથી. ચાલો આપણે દાખલો કરીએ. સૌથી પહેલા ગુણાકાર કરવાનો છે તો બંને કાઉન્સને બાજુમાં લખીએ. તો 2.5 L - 0.5 M. ત્યારબાદ બીજો કાઉન્સ એ લખું 2.5 L વધતા 0.5 M. ડન છે. હવે ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલા આ પહેલો છે એ આખા કાઉન્સના ગુણશે, ત્યારબાદ આ બીજું છે એ આખા કાઉન્સના ગુણશે. હું જેમ કહું એમ કરતા જાઓ, પોઈન્ટથી તમે બીવો નહીં. તો ચાલો સૌથી પહેલા પેલું 2.5 L છે એ બીજા આખા કાઉન્સના ગુણે, એટલે કે 2.5 L વધતા 0.5 M. હવે આ -0.5 M છે એ આખા કાઉન્સના ગુણશે, એટલે -0.5 M કાઉન્સમાં 2.5 L વધતા 0.5 M. હવે જો ગુણાકાર તમને પોઈન્ટવાળા શીખવાડું તો પોઈન્ટવાળા ગુણાકાર શીખતા પહેલા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પોઈન્ટ છે એને ખાસ ધ્યાનમાં લેવાનો. જોજો શું કરું. હવે માની લ્યો કે આનો ગુણાકાર આની સાથે કરવાનો છે તો આ 2.5 × 2.5 કરવાનું છે. તો સૌથી પહેલા મનમાંથી તમારે પોઈન્ટ કાઢી નાખવાના. પોઈન્ટ કાઢી નાખો તો આ 2.5 શું થઈ જાય? પોઈન્ટ કાઢી નાખો તો 2 અને 5 એટલે 25 થઈ જાય. ડન. ત્યારબાદ આ 2.5 છે એ શું થઈ જાય? ઓકે, એ પણ 25 થઈ જાય. ઓકે, હવે આમાં જોવો જોઈએ, આમાં છેલ્લેથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે? પાછળથી જ ગણવાનું. એક આંકડા પછી પોઈન્ટ છે. આમાંય પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે. આ પહેલામાંય પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે, આમાંય પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે. આટલી વસ્તુ તમને સમજાણી? તો કે હા. હવે 25 × 25 કરતા સૌને આવડે ને, બરોબર? 25 × 25 625 થાય, કારણ કે 25નો વર્ગ 625 થાય. મને વર્ગ 1 થી 50 સુધીના આવડે છે એટલે મને યાદ છે. તમને વર્ગ ન આવડતા હોય તો કરી શકો, પહેલા 0 મૂકો, 2 5 10 નો 0 વધી પડી 1 2 2 4 ને 1 5, આવી રીતના કરશો એટલે 625 આવશે. સિમ્પલ ગુણાકાર કરશો તો 625. હવે આ વારો આવ્યો પોઈન્ટનો. આ પહેલામાં કેટલા આંકડા પછી પોઈન્ટ હતા? પાછળથી જ ગણવાનું. હું આંકડા
તો કે એક આંકડા પછી, બીજામાં એક આંકડા પછી પોઈન્ટ, તો આ એક અને આ એક, તો કુલ કેટલા આંકડા પછી પોઈન્ટ થાય? બે આંકડા પછી. આ બેનો સરવાળો કરી દેવાનો. અહીંયા એક આંકડા પછી, અહીંયા એક આંકડા પછી, એટલે કુલ બે આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દેવાના. પણ ક્યાંથી? પાછળથી. આ 1 અને 2, એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે 6.25 આવશે. ડન છે. આ તો મોઢે થઈ જાય સર. 25 25 625. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, 1 + 1 2, એટલે અહીંયા 6.25 લખી નાખો. જવાબ. ડન છે. તો બહુ સહેલું છે. 25 × 25 625 થાય, યાદ રાખજો. વર્ગ પાકા કરી લેવાના, બરોબર. એટલે 625 નું થઈ ગયું 6.25. 6.25. હવે અહીંયા એક વખત એલ, અહીંયા એક વખત એલ, એટલે એલ નો વર્ગ. ત્યારબાદ આનો ગુણાકાર હવે આની સાથે કરીએ તો અહીંયા 0.5 છે, તો પોઈન્ટ કાઢી નાખીએ તો 0.05. 0.5 નો અર્થ ખાલી 5 થાય કે નહીં? તો કે હા. 25 5 125 થાય. શું થાય? 25 5 125 થાય. બેના મેં પોઈન્ટ કાઢી લીધા. આમાં એક આંકડા પછી પોઈન્ટ છે, આમાં એક આંકડા પછી પોઈન્ટ છે, તો કુલ કેટલા આંકડા પછી પોઈન્ટ જવાબમાં મૂકવાના? 1 + 1 2 આંકડા પછી. તો આ 1 અને 2 એટલે 1.25 બેનો ગુણાકાર થશે. છે સહેલું? તો કે હા. તો 1.25. હવે અહીંયા છે એલ, અહીંયા છે એમ, એટલે હું લખું એલ એમ. ઓછે વધતે ઓછા 25 5 125. હમણાં કર્યું એમ, અહીંયા કર્યું એમ, એટલે 125, એટલે કે એનું 1.25 બેમાં એક આંકડા પછી પોઈન્ટ છે, એટલે પાછળથી બે આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના, એટલે 1.25. હવે જુઓ એમ એલ, એટલે કે એમ એલ લખી શકાય અથવા તો એલ એમ લખીએ. ચાલો તો લખું છું એલ એમ. હવે ઓછે વધતે ઓછા. હવે જુઓ અહીંયા આ શું છે? 0.5, એટલે એને ખાલી 5 વચાય. અહીંયા 0.5 પોઈન્ટ કાઢી નાખીએ છીએ મનમાં, એટલે એને ખાલી 5 વતાય. 5 × 5 કેટલા થાય? 5 5 25. 5 5 25. હવે ખાસ ધ્યાન રાખજો. ચાલો આને લખીને જ કરીએ. સૌથી પહેલા આને શું વચાય? 5 વચાય, એટલે હું 5 લખું. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? પાછળથી એક આંકડા પછી પોઈન્ટ, બરોબર. અહીંયા પાછળથી એક આંકડા પછી પોઈન્ટ. આને 5 વચાય, એમાંય પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે. 5 5 25 થાય, અને 1 + 1 કેટલા થઈ જાય? 2 થાય, એટલે અહીંયા બે આંકડા પછી પોઈન્ટ. પરંતુ તમે અહીંયા જોશો તો અહીંયા છે જ પૂરા બે આંકડા, તો બે આંકડા પછી પોઈન્ટ કેવી રીતના મૂકવાનો? ભલે ને ગમે એટલા આંકડા હોય, પાછળથી જોતું જવાનું. આ 1 અને 2, એટલે અહીંયા પોઈન્ટ આવશે. હવે ત્યાં પોઈન્ટ આવ્યો, આગળ કાંઈ નથી, તો 0 મૂકી દો, એટલે 0.25 થાય. ડન. સહેલું છે, બહુ સહેલું છે. એટલે આનું થઈ જાય 0.25. 0.25. તો અહીંયા એમ એમ, એટલે કે એમ નો વર્ગ, એમ વર્ગ. હવે આમાં કંઈ સરખું ને એવું હોય એને ઉડાડતા જાવ. તો જુઓ +1.25 lm -1.25 lm, તો પ્લસ માઇનસ છે એ બેને ઉડાડી દીધા. વધ્યું શું? 6.25 l વર્ગ -0.25 m વર્ગ. તો લખી દઉં છું, જવાબ થઈ ગયો આપણો 6.25 l વર્ગ -0.25 m વર્ગ. તો આ થઈ ગયો આપણો જવાબ. જો હજી તમને આમાં કાંઈ ડાઉટ હોય તો થોડાક પાછા જઈને પાછું 1-2 વાર રિવિઝન કરી લેજો, તો તમારો ડાઉટ સોલ્વ થઈ જશે. જો તમને આવડી ગયો છે આ દાખલો, તો તમારે સમજી લેવાનું કે એક્ઝામમાં આપણા આ દાખલાના માર્ક પાકા, કારણ કે સૌથી વધુ આ દાખલો પૂછવામાં એક્ઝામમાં આવે છે એટલા માટે. ડન. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4. હવે પોઈન્ટવાળા નથી, એક જ દાખલો પોઈન્ટવાળો હતો એટલે જ પૂછવામાં આવે છે. આનો અને આનો ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલા બેને હું બાજુમાં લખી દઉં. a + 3b ગુણાકાર છે, એટલે બાજુમાં બીજા કૌંસમાં લખી દઉં x + 5. ડન. ચાલો x + 5 આ રીતે મેં લખી દીધું છે. આગળ હવે હું જોઉં તો આ a નો ગુણાકાર આખા કૌંસ સાથે, પછી આ 3b નો ગુણાકાર આખા કૌંસ સાથે. તો ચાલો a નો ગુણાકાર આખા કૌંસ સાથે, એટલે a કૌંસમાં x + 5. ત્યારબાદ આ +3b નો ગુણાકાર આખા કૌંસ સાથે,
એટલે પ્લસ 3b અને આખા કાઉન્સ સાથે એટલે x વત્તા 5 એ આખો કાઉન્સ લખ્યો, બરાબર. આ લખ્યું, આ આખો કાઉન્સ લખ્યો, ત્યારબાદ આ લખ્યું અને આ આખો કાઉન્સ લખ્યો, આ લખ્યું અને આખો કાઉન્સ લખ્યો. સહેલું છે. એનો ગુણાકાર x સાથે પછી 5 સાથે, એનો ગુણાકાર x સાથે કરવું એટલે ax થઈ જાય. વધતે વધતે વધતા છે, એનો ગુણાકાર 5 સાથે કરું એટલે વધતા 5a. બધા જ પ્લસ છે આમાં જોવો એટલે બધા પ્લસ જ નિશાની આવશે. વધતા 3bx એટલે પ્લસ 3bx. વધતે વધતે વધતા 5 3 15b વધતા 15b. સરખું સરખું કાંઈ હોય આમાં તો એનું સાદું રૂપ આપો. સરખું સરખું ન હોય તો આપણે ગોઠવીને લખી દઈએ, અથવા તો ગોઠવવાની જરૂર નથી. આ જે છે એ જ આપણો જવાબ છે. ડન છે. આમાં ગોઠવો તો એવી રીતના ગોઠવી શકો, પહેલા ab લખો, પછી x લખો અને પછી bx લખો, પરંતુ આમાં કંઈ ગોઠવવાની જરૂર નથી. તો આ જ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. કદાચ તમારી સ્કૂલે આ સ્ટેપ પહેલાં લખ્યું હોય, આ સ્ટેપ પછી લખ્યું હોય, આ અહીંયા લખ્યું ને અહીંયા લખ્યું હોય, તો સ્ટેપ આડા સવડા હોય તો જવાબ બધા સાચા જ થાય હો. પરંતુ આગળ નિશાની બધે પ્લસ હોવી જોઈએ, એટલી વસ્તુ ચેક કરવાની. ચાલો હવે પાંચમું, આનો અને આનો ગુણાકાર કરવાનો છે. ચાલો ને કરીએ. સૌથી પહેલાં બે કાઉન્સને હું બાજુમાં લખી દઉં. તો અહીંયા 2pq વધતા 3q². હવે બીજો કાઉન્સ બાજુમાં લખું કે 3pq માઇનસ 2q². બહુ આરામથી. સૌથી પહેલાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, ત્યારબાદ આનો ગુણાકાર પાછો આખા કાઉન્સ સાથે. તો પહેલું છે 2pq, એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો. તો કાઉન્સ લખું 3pq માઇનસ 2q². આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે એટલે પ્લસ 3q². આખા કાઉન્સ સાથે ગુણાકાર છે એટલે આખો કાઉન્સ હવે લખું કે 3pq માઇનસ 2q². હવે આનો ગુણાકાર આની સાથે, ત્યારબાદ આની સાથે. તો 3 2 6 pq ઇન્ટુ pq, p વર્ગ q વર્ગ, 2 વાર p 2 વાર q એટલે 6. 2 વાર p છે એટલે p વર્ગ, 2 વાર q છે એટલે q વર્ગ. વધતે ઓછે ઓછા 2 2 4. તો ચાલો ઓછા 4. હવે એક વખત p છે અને અહીંયા 2 વાર અને અહીંયા 1 વાર એટલે કુલ 3 વખત q છે. એટલે p 1 વાર, q 3 વખત છે એટલે q નો ઘન. બરોબર, 2 વાર નહીં, જે આવે લખવાનું. વધતે વધતે વધતા 3 3 9. q કેટલી વાર છે? 2 વાર ને 1 વાર એટલે કુલ 3 વાર q છે. અને p કેટલી વાર છે? 1 વાર છે. ડન. એટલે વધતા 9pq². હવે આ દાખલામાં તમે એક નોટિસ કર્યું હોય તો હું q આવી રીતના લખું છું. જો આવી રીતના q લખવામાં આવે તો આ q અને અહીંયા જે આ 9 લખ્યો એ બે સરખો થઈ જાય. તો કયો 9 અને કયો q ખબર ન પડે. એટલે મેથ્સની દુનિયામાં તમે કોઈ પણ દાખલા ગણો તો એલ તમારે આ રીતે લખવાનો, q હોય તો આ રીતે લખવાનો, એ તમારે થોડુંક ધ્યાન રાખવાનું. એલને જો તમે આમ લખશો તો 1 થઈ જશે, ક્યુને તમે આમ લખશો તો 9 થઈ જશે. એટલે એવી રીતનું તમારે ધ્યાન રાખવાનું. ચાલો હવે આનો ગુણાકાર આની સાથે કરો તો વધતે ઓછે ઓછા થાય એટલે માઇનસ આ 3 2 6 અને 2 વાર q, અહીંયા 2 વાર q એટલે કુલ 4 વાર q એટલે માઇનસ 6q², માઇનસ 6q². હવે આની અંદર તમે જોશો તો આગળ હવે સાદું રૂપ થાય છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું છે આપણે. તો ચાલો જોઈએ. તો જો p વર્ગ q વર્ગ આ બધા એક એક વાર છે, પરંતુ એક આપણી ભૂલ છે. જુઓ આ 3q વર્ગ છે એ આને ગુણ્યો, બરોબર. તો 3 3 9 આવ્યા, આ 1 વાર p આવ્યા, પણ અહીંયા 2 વાર q અને અહીંયા 1 વાર q એટલે કુલ 3 વખત q આવવા જોઈને. આપણે કેટલી વાર લખ્યા? 2 વાર લખ્યા એટલે q નો ઘન આવશે. હવે જોવો જોઈએ સરખું સરખું કાંઈ છે તો કે આ અને આ બે સરખું છે. હવે 9 માંથી 4 બાદ કરો તો 4 5 6 7 8 9 5 આવે. કેટલા આવે? 5.
તો ત્યાં આપણે લખી નાખશું 5. તો ચાલો બરાબર 6 p વર્ગ q વર્ગ એમને એમ. હવે આ બેનું સાદુરૂપ આપીએ તો 5pq ઘન થાય. મોટો કોણ છે? આ 9. એની આગળ નિશાની કઈ છે? પ્લસ, એટલે પ્લસ. ત્યારબાદ અહીંયા -6q⁴ એટલે -6q⁴. તો આ થઈ ગયો બાળકો આપણો આ જે 5મો દાખલો છે તે 5મા દાખલાનો સરસ રીતનો જવાબ. આશા રાખું છું કે આ બધા જ દાખલા તમને સમજાય છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો, 6થો દાખલો. હજી છે આ 6થો દાખલો છેલ્લો છે લગભગ. ડન. તો ચાલો આનો અને આનો ગુણાકાર કરવાનો છે. તો બેને હું બાજુમાં લખું, પણ આમાં શું કરીશ, આ 4 છે ને એને ભેગા અંદર ગુણી પણ દઈશ. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ શું કરીએ છીએ. તો 3/4 a વર્ગ વત્તા 3b વર્ગ. આ પહેલો કાઉન્સ લખો. ડન. ચાલો હવે બીજા કાઉન્સમાં આ 4ને ભેગો ગુણી દઉં. 4 આને ગુણે તો થઈ જશે 4a વર્ગ માઇનસ 4 છે એ આ કાઉન્સને ગુણે તો અંશને ગુણે એટલે 4 2 8 થઈ જાય. 8/3 b વર્ગ આ રીતનો થઈ જાય. આ 4ને તમે આ રીતના લખી શકો 4/1. ગુણાકારમાં કેવું હોય કે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો છેદમાં. તો 4નો 2 સાથે ગુણાકાર 8, 1નો 3 સાથે ગુણાકાર એટલે 3. ડન છે. એ રીતના કરવાનું હોય છે. હવે આમાં આગળ જોઈએ તો આ પહેલાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, ત્યારબાદ આ બીજાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. એ રીતે કરીએ તો ચાલો પહેલાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે એટલે સૌથી પહેલા પહેલું લખું છું. પહેલું એટલે કેટલી વસ્તુ થઈ? તો કે ખાલી આટલી વસ્તુ લખું છું. ડન. હવે આખો કાઉન્સ સાથે ગુણાકાર છે એટલે કાઉન્સ લખું 4a વર્ગ માઇનસ 8/3 b વર્ગ. ડન. ચાલો હવે શું કરીશ, આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે એટલે સૌથી પહેલા આ લખીશ, ત્યારબાદ આખો કાઉન્સ લખીશ. તો અહીંયા છે વધતા 3b વર્ગ આખા કાઉન્સ સાથે છે એટલે આખો કાઉન્સ લખું 4a વર્ગ માઇનસ 8/3b વર્ગ. ડન. હવે જો ગુણાકાર કરીએ છીએ તો આમાં ખાસ ધ્યાન રાખજો કે આ 4 ઉડી જાય. બરોબર. ત્યારબાદ આ 4 આની સાથે ઉડે 4 2 8 એવી રીતના થઈ જાય. એમ ન ફાવે તો ચાલો બાજુમાં આપણે આવી રીતના લખીએ. સૌથી પહેલા આનો ગુણાકાર આની સાથે. અંશ છેદથી ગભરાવાનું નથી, બહુ સહેલું છે. તો ચાલો ગુણાકાર કરું છું. 3/4 a વર્ગ એનો ગુણાકાર કોની સાથે હતો? 4a વર્ગ સાથે હતો. તો કે આવી રીતના કાઉન્સમાં ગુણાકારના ફોર્મમાં લખી લો, પછી આપણે જોશું સાદુરૂપ દેવામાં. ત્યારબાદ આનો ગુણાકાર આની સાથે. તો ચાલો જોઈ. અહીંયા વચ્ચે માઇનસ છે તો આ માઇનસ લખું છું, માઇનસ. હવે આનો ગુણાકાર છે આની સાથે છે એટલે 8/3 b વર્ગ એમને રાખું, એને ગુણ્યા આ જે 3/4 a વર્ગ છે એ લખું 3/4 a વર્ગ. ડન. હવે છે આ +3b વર્ગનો ગુણાકાર સૌથી પહેલા આની સાથે છે. તો આનું સાદુરૂપ થાય છે તો કરી નાખીએ આપણે. પ્લસ 3 4 12 અને a વર્ગ b વર્ગ. બરોબર. એટલે 12 a વર્ગ b વર્ગ. હવે આનો ગુણાકાર છે આની સાથે, વચ્ચે માઇનસ છે તો હું માઇનસ લખી દઉં. તો ચાલો માઇનસ. હવે કાઉન્સમાં જ લખું 8/3 b વર્ગ એનો ગુણાકાર કરવાનો છે કોની સાથે? 3b વર્ગ સાથે. એટલે 3b વર્ગ. ડન. અને આ કાઉન્સ પૂરો. એ રીતના મેં લખી દીધું છે. હવે જે કાંઈ ઉડે છે એને ઉડાડો. તો જુઓ આ 4 ઉડ્યા, ગુણાકારમાં ઉડાડા સૌડા. આ 3 ઉડ્યા, અહીંયા થઈ જાય 4 2 8 એટલા 4 ઉડ્યા. ડન. અને અહીંયા આ પાછા 3 ઉડ્યા. જે ઉડે એને ઉડાડો, બાકીની વસ્તુ લખો સાદુરૂપ આપીને. ચાલો નેક્સ્ટ હવે સાદુરૂપ આપીએ છીએ. અહીંયા શું વધ્યું પહેલા કાઉન્સમાં? 3 a વર્ગ અને અહીંયા a વર્ગ એટલે અહીંયા 2 વારે અહીંયા 2 વારે એટલે કુલ એની 4 ઘાત વધી. બરોબર. એટલે 3 4 વખતે વધ્યા એટલે 3 એની 4 ઘાત.
અહીંયા વચ્ચે કઈ નિશાની છે? માઇનસની, એટલે માઇનસ. ચાલો આ કૌંસમાં શું વધ્યું જોજો જોઈ. અહીંયા 2 બરોબર, બી વર્ગ અને એ વર્ગ, પણ એ વર્ગને હું પહેલા લખું છું એટલે 2a વર્ગ બી વર્ગ. ડન. આ વસ્તુ છે એમને એમ લખું પ્લસ 12 a વર્ગ બી વર્ગ. માઇનસ છે તો માઇનસ. અહીંયા શું વધ્યું? 8 2 વખત બી, આઈ 2 વખત બી, એટલે કુલ 4 વખત બી વધ્યા, એટલે કે બી ની 4 ઘાત વધી, એટલે -8 બી ની 4 ઘાત. હવે આમાં એક વસ્તુ તમે જોશો તો સરખું કોઈ પદ છે ખરું? ચોક્કસથી મને કહો જોઈએ. ચાલો સરખું પદ કોઈ છે ખરું? તો કે હા સર છે. કયું? તો કે અહીંયા એ વર્ગ બી વર્ગ વાળું પદ છે, અહીંયા પણ એ વર્ગ બી વર્ગ વાળું પદ છે. તો આ બે પદો કેવા છે? સરખા પદો છે. તો એનું સાદું રૂપ આપી દઉં. તો સૌથી પહેલા છે 3a ની 4 ઘાત, એને હું એમને એમ લખું. ત્યારબાદ જોવો જોઈએ આ 12 માંથી જો ઓછે વધતે ઓછા 12 માંથી 2 બાદ થાય એટલે 10 આવે. કેટલા આવે? તો 10 a વર્ગ બી વર્ગ. મોટો કોણ છે? 12. એની નિશાની કઈ છે? પ્લસ. એટલે નિશાની કેવી આવશે? પ્લસની આવશે. ત્યારબાદ વધ્યું શું? -8 બી ની 4 ઘાત, એટલે -8 બી ની 4 ઘાત. તો આ થઈ ગયો આપણો જવાબ. આમાંથી કોઈ મોસ્ટ આઈએમપી દાખલા હોય તો એક આ દાખલો મોસ્ટ આઈએમપી અને એક પોઈન્ટ વાળો દાખલો મોસ્ટ આઈએમપી. બીજા બધા દાખલામાંથી પૂછાય પણ આ બેને પૂછવાના ચાન્સ વધારે છે. કરવાના તમારે બધાય છે. ડન. તો આ અંશ છે તે ગભરાવાનું નથી. પોઈન્ટ વાળા દાખલા આવે તો એનાથી ગભરાવાનું નથી. આપણું કામ એક જ છે, ચાલતું જવાનું, સાદું રૂપ આપતું જવાનું, નિશાનીમાં ધ્યાન આપતું જવાનું, એટલે જવાબ આવી જાય અને આવી જ જાય. આશા રાખું છું કે આખો દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. તમારા માટે એક સરસ મજાનું ટૂલ્સ બનાવેલું છે. પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં તમારે લોગિન કરવાનું. લોગિન કર્યા બાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો જે ઓપ્શન છે તેમાં તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળશે. એકદમ ફ્રીમાં છે, નિઃશુલ્ક છે, તો ચોક્કસથી આમનો લાભ લ્યો. ત્યારબાદ અહીંયા કોર્સ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. તો ચોક્કસથી જો તમને ગણિત અઘરું લાગતું હોય તો ચોક્કસથી કોર્સ ખરીદો. અને ત્યારબાદ અહીંયા લિંક નામના ઓપ્શનમાંથી તમે તમારા ધોરણની વોટ્સઅપ લિંકની અંદર જોઈન્ટ થઈ શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે, સારો લાગ્યો છે, મજા આવી છે. તો ચોક્કસથી બધા જ વિદ્યાર્થીઓ વિડીયોને લાઇક કરી દે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને એક સારી કોમેન્ટ કરો જેથી કરીને હું પણ મોટિવેટ થાઉં. તો ચોક્કસથી એક સરસ મજાની કોમેન્ટ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.